હાય, એટલી ગરમી છે. ચલો અંદર એસી માં જઈને બેસીએ. હાય, શું તમે પણ આખો દિવસ એસી માં રહેવાનું પસંદ કરો છો? શું તમે જાણો છો કે એસી માં આટલો બધો સમય પસાર કરવાથી આંખોમાં ડ્રાયનેસ થઈ શકે છે? એસી ની હવા એટલી ડ્રાય હોય છે કે આપણી આંખમાં જે ટીયર ફિલ્મ હોય છે એને ઇવેપોરેટ કરી દે છે, જેના લીધે તમને આંખોમાં ડ્રાયનેસ અનુભવાય છે. હવે આનાથી બચવા માટે આપણે શું કરશું? તો હું ખૂબ જ યુઝફુલ ટિપ્સ તમને શેર કરવાની છું. સૌથી પહેલા એસી નું ટેમ્પરેચર બહુ લો ના રાખો, એને થોડું મોડરેટ રાખો. 17-18 ડિગ્રીની જગ્યાએ તમે 24 થી 25 ડિગ્રી રાખો. એસી ની હવા બહુ ડ્રાય હોય છે, એટલે હ્યુમિડિફાયર યુઝ કરવો, જેના લીધે તમારા રૂમની હ્યુમિડિટી મેન્ટેન રહે. પણ હ્યુમિડિફાયર ના હોય તો તમે શું કરી શકો? તો એક વાટકો લો, એમાં પાણી ભરો અને એ વાટકો રૂમના એક કોર્નર પર મૂકી દો, જેના લીધે તમારા રૂમની હ્યુમિડિટી મેન્ટેન રહે. એસીની સીધી હવા આંખમાં ના લાગવી જોઈએ. અગર જો એસીની સીધી હવા આંખમાં લાગશે તો એના લીધે તમને ડ્રાયનેસ વધારે અનુભવાશે. તમારે એસીનું સર્વિસિંગ રેગ્યુલરલી કરાવો, જેથી ડસ્ટ એક્યુમ્યુલેટ ના થાય અને એના કારણે તમારા એસીની એફિશિયન્સી તો વધશે, પણ જોડે જોડે તમને આંખની એલર્જીસ બી ઓછી થઈ જશે. તમારે આખો સમય એસીમાં ના રહેવું જોઈએ, થોડોક ટાઈમ બહારની નેચરલ હવા બી લેવી જોઈએ. આ વિડીયો એમની જોડે જરૂર શેર કરજો જેને 24 કલાક એસીમાં રહેવાની આદત છે.